મોરબીના જેતપર ગામે છેલ્લા 3 દિવસથી ખેડૂતો છે ઉપવાસ આંદોલન પર બેઠા છે। ગઈકાલે એ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ડાયરો યોજાયો હતો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સમર્થનમાં ખેડૂતો આવ્યા હતા। ખૂબ મોટી જનમેદની ઉમટી હતી, પરંતુ હવે જે દ્રશ્યો આવ્યા છે એ ચોંકાવનારા છે, કારણ કે આ ડાયરા દરમિયાન અને ખેડૂતો છે હવે અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। એ તમે દ્રશ્યો જોશો તો તમે પણ કહેશો કે આવો વિરોધ અત્યાર સુધી ક્યારે પણ નતો જોયો। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસોથી નહીં પણ આમ તો મહિનાઓથી છે ખેડૂતો છે પોતાની માંગને લઈને અડગ છે। વીજ કંપનીઓ છે ખેતરોમાં થાંભલા નાખી રહી છે, તેનું પૂરું વળતર ખેડૂતોને નથી મળી રહ્યું, એટલા માટે મેદાને છે ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ, પરંતુ તેનું કશું ન વળ્યું। હવે જે મોરબીના જેતપર ગામના જે ખેડૂતો છે એ ક્યાંક લડી લેવાના મૂડમાં છે। બીજી તરફ સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો છે પ્રકાશ વરમોરા તેમને મળવા ગયા હતા, ત્યાં પણ આપણે જોયું કે જોવા જેવી થઈ હતી, પરંતુ મોરબીના જેતપર ગામના ખેડૂતો છે ઉપવાસ આંદોલન પર બેઠા છે। ગઈકાલે તેમાંથી ખેડૂતની તબિયત પણ લથડી હતી। આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે ખૂબ મોટું જન સમર્થન મળ્યું હતું આ આંદોલનને, અને એ દરમિયાન જે દ્રશ્યો આવ્યા કે અમુક ખેડૂતો છે તેમણે મુંડન કરાવ્યું છે, એટલે કે ખેડૂતો છે અનોખો વિરોધ કરી રહ્યા છે, મુંડન કરાવ્યું છે, એ દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી પહેલા એ દ્રશ્યો પર નજર કરીએ। ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થઈ ગયા છે, સંગઠિત થઈ ગયા છે અને અડગ બની ગયા છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તે ઉગ્ર આંદોલન પણ કરશે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે સરકાર છે અને ખાનગી વીજ કંપનીઓ છે તે આમની માંગ છે તે સંતોષે છે કે કેમ, વળતર પૂરું આપે છે કે કેમ, કારણ કે ખેડૂતો છે 1-2 દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અને ઘણા મહિનાઓ કહીએ તો પણ કંઈ ખોટું નથી, કારણ કે કચ્છમાં આપણે જોયું, ત્યારબાદ સુરેન્દ્રનગર, મોરબી અને આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં વીજ લાઈન પસાર થાય છે અને ખેડૂતો છે પોતાની માંગને લઈને અત્યારે અડગ બન્યા છે। ઘણા બધા એવા ખેતરો છે કે જ્યાં 1 થી 2 વીઘા જમીન હોય અને એમાં જો વીજ પુલ નાખવામાં આવે છે તો તેમની જીવન એવી રીતના વિતાવવું, કારણ કે રોજીરોટી તેના પર હોય તો પ્રશ્નાર્થ ઉભો થાય કે જો વીજ પુલ નાખી દેવામાં આવશે તો તે હવે ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવશે। સાથે જે પ્રમાણે ઘણી બધા રાજકીય નેતાઓ છે તે પણ સમર્થનમાં આવ્યા હતા, પરંતુ એ આંદોલનને રાજકીય રંગ મળી ગયો। હવે જોવાનું રહેશે કે જે આ 15 ખેડૂતો છે તેમણે મુંડન કરાવ્યું છે, સતત ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે અને ખેડૂતો છે હવે લડી લેવાના મૂડમાં છે। જો અહીંયાથી ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ખેડૂતો હજુ પણ ઉગ્રતા બતાવશે, હજુ પણ મોટું આંદોલન કરશે। ત્યારે ખેડૂતોનું જે આંદોલન છે તેને લઈને તમારું શું માનવું છે? આ મુંડન કરાવ્યું છે અને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા, તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।